ફરતો છે કોમાં તું કહ્યું મજૂરી લઈ જવું ચોકર અત્યારે પાસે કહું વાંચવા નહીં તે તો એને પૂછવાનું હોય યાર. બોલાવે તો પૂછી લઈએ. અરે કહું ખરો કરે ને એ તો એને વાત કરી લેજો ને. હા તે કરી લઈએ તાર. ઓ એ તો આવશે. કહું વાંચવા યાર. ઓ એ તો આવશે વાતો નહીં. મજૂરી હાલ દે. ના ના આમાં મજૂરી કરવી હે. કહું આપજો ને. કહું હાલો કે મજૂરી આવે એક જ છે ને યાર. ના 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 કહું હાલજે ને મજૂરી કરી લે આતી છે બધું. હા હા ઓ તો જબ્બર ઊંઘાઈ જતી હોય. હા મંગુ જબ્બર ઊંઘાઈ જતી મન તો. વાયરો આવે એટલે તાણ પૂરો જબ્બર ઊંઘાઈ જતી મન તો એ ઊંઘાવતી હતી ને. હા હા આ તો તમે જગાય તાણ હું જાગી. હા હા તાણ એટલે આ ખાડો કોને કરે કયો ખાડો આ રહ્યો ને. મંગુ આ ખાડો કોને ગોદ્યો. હા ને મીએ તો નહીં ખોદ્યો આ ખાડો. કાકાનો ગોદ્યો હા ઈ ખબર ભૂંડળા ભૂંડળા ગોદ્યો છે આપણો. એટલે ભૂંડળો હોય આવતા છે આટલા હું હુઈ રહ્યો ને છે વાત કરો તમે તો. ભૂંડિયા કૂતરા ગોદ્યો છે. આ ચેક નક્કી માટી જ લઈ ગયેલો આટલે એવું લાગી રહ્યું મને ખાડો ગોદી. એવું હોય ઓ મારા સરપંચ ને જોઈન કરવી જ પડશે. લઈ ચાલો હાલે હું જઉં તા તો કન જવું ના તમે વહી રહ્યા તમારે બેહવું પડશે. વહી રહ્યા તમે હું વાત કરી લો સરપંચ ને. હાલો સરપંચ બોલે. અત્યારે આપડા ઘરે ખાડો ગોદ્યો આવવું પડશે. કોક કરો નિકાલ લાવો ના મજા આવે ભાઈ. વ આપડા ઘરે ખાડો ગોદ્યો માટી ચેક લઈ ગયો હોય કણી. હા હા આપડા વાળામાં પેલા ઓ પેલો ચરા જોઈ લો નીકળો. કેટલી વાર લાગશે. હા જલ્દી જલ્દી આવજો. વો મોડું ના કરતા. વો હા હા હેડો અમે આવીએ તા હેડો. કોનો ફોન હતો રંગાજી. આ ડાજ નો યાર સમ એ કે આવો ને થોડુંક કોક માટીનું પેલું એ હટે કે લડજો જતા હેડો ને. મંગુ સરપંચ આવે. વ હું જવું તા એટલે નહીં જવાનું થાય બેહજો એટલે. વ બેહો બેહો આવે સરપંચ. આ ખાડો ગોદી જોઈએ યાર કરવાનું છે. માટી ચેક લઈ ગયેલો નક્કી હોય કારણ ફાઇનલ એવું જ લાગે મને. ના ના ભૂંડિયા જ ગોદેલું યાર. ભૂંડિયા નાખો દો હોય કારણ ઘરે ખોદતા છે યાર. તું તો ચી વાત કરી મંગુ. ઓય કાલ આવતા છે ભૂંડિયા આવું ખોદે ભૂંડિયા. આ માટી ચેક લઈ ગયો હોય તમે જોડી ઊંઝ્યા તા ને. એટલે મને ખબર જ નહીં. કહું કરો વાયરો થયો આવે હું હુઈ ગયો તો. તું તો ચી વાત કરી મંગુ. આ મોનક ના મોને ચેક ના આવે કાંડ કરે ખોખી. આ માટી લઈ જુઓ આટલે ખોદી મજા ના આવે ભાઈ. હાથમાં આવી જાય ને તો માર ખાઈ ખાઈને મરી જવાનું હોય જાય મારે. દાદાજી અચાનક શું કોમ પડી તે બોલાયા. એ કોક માટી નું કરતા હતા કે માટી મારી કોક લઈ ગયું હે કોક લઈ ગયું હે. એમના અહીં તો કોણ માટી લઈ જાય. હવે દાદાજી જેવા તમને ખબર છે જો બોલાવે ના જઈએ આપડે તો એ આખા ગોમથી કજિયા કરે. સાચી એટલે આપડે જવું પડે. ના જઈએ ને તો કે જો આયા નહીં કજિયા રાહા પાસે. એટલે તમજ ને તમજ કોઈ હેડો ને નવરા હતા તું ઓટો મારતા આવીએ ને જતા આવીએ તું હજુતા આવીએ જવું પડે એટલે ખબર પડી જાય. દાદાજી હા શું હતું આ ખાડો હનો ખાડો તે આ કોક લેપમાં મેં માટી લઈ ગયેલું હે. અરે ભાઈ કઈ લેપા લઈ જાય એટલે કોઈ લેપા લઈ જાય ભાઈ લેપા લઈ જાય. કર્યું તા માટી જ લઈ ગયું ને લેપા શું કર્યું તા. લે લેપા ના લઈ જાય યાર. તમે જુઓ પેલા પછી તમે એમ કહો બધા ઝઘડા કરતા ફરા. તમે ઝઘડા તો કરો જ છો ને અમે. હા અમને વગર કોમને ના બોલાયા કોક લેપમાં માટી લઈ ગયું અને બોલાયા પેલા જોજો. અરે લેપા ના લઈ જાય આટલા મારા ઘરે કોઈ લેપા લઈ જાય એટલે. એટલે જસુભાઈ જોજો આ લેપા ને લઈ ગયું. અરે इसको पता नहीं चलेगा इसको नहीं समझ आएगा. तू देख લે ડોહા તને હરખું ગુજરાતી નહીં આવડતું તું હિન્દી ની તો પથારી ફેરવી. हमको अच्छे से आती है हिंदी. શું આવડે તને તું બોલીએ તને ફોન હે. ये तो वाइट ना हो तो बराबर है जी मैं तो बराबर जी बोलूं एम ले आવું જોવાય ને. આ માટી તો પડી આજુબાજુ. આ માટી તો ચોફેરા જ પડી હે ને. નક્કી લાગે માલ ગાડી ગયું કોક લાગે. અને મારા ઇલાકામાં માલ લેકરે માલ લેકડે છે ને. જુઓ હરખું જુઓ માટી તો ચોફેરા પડી. વાત તો તમારી સાચી હે. એટલે એ ચોય માલ ના તમે ગપ્પો ના મારશે બે જણા. આ પાવડાઈ તો ખોદેલું હવે. પાવડો ચો હવે વાત સાચી હે પણ હવે
શું ખબર પડે જસુભાઈ કે હું માલ કાઢી ગયા? આ ઓય માટી તો પડી આજુબાજુ ફેલવાની છે જો. એટલે હવે વાત તો તમારી સાચી છે. વાત તો સાચી છે. બધા મંગુ બધા માલ મારે જોવો પડશે, માલ જોવો પડશે. ચોકડા માલ કાઢી ગયેલા હાલ્યા. એટલે આ કશું ના હોય, કશું ના હોય, માલ કાઢવાનો તો કાઢી ગયો હોય. કાઢી ના મેં તારા હતા એટલે કોણ કે તું આ કાઢવા વાળા? પુત્રી હતા. કુણ એટલે કુણ હોય કઈ માલ કાઢી ગયું મને એ તો વાત અમને શું ખબર, તું આ ખાટો થાય ઊંચો તો તને ખબર હોય? મંગુ તું આવ્યો તને ખબર કોણ તમે હું તો કીધું મને હું ખબર હોય મને ખબર હ કોણ એ રહ્યો એક જણો હ કોણ એક જણો ખાલી વાત બોલ તું એ ખાલી મને ખબર એક જણો હતા હાલ જાહેર માં ના કહેવાય યાર ચપ ઈમ નાચમ કેવાય એને બોલાવો. હા પણ બોલાય તો યાર પછી મારો યાર ભાગ કરેલો હો માં હા ભાગ કર્યો તો મારો તો પાકડ તમને આલ્યું છે ને તો અડધું નહીં આલી કેવા જ નહીં રહ્યો તો ચિયો હોય એવો બોલાવાય ને હોય કણ. એ રહ્યો એ તો તું બે હાલત જોવે તમને કશું બી અમે એક ભાગ ની મળે બધું મનાલી દેજો મારા ઘરે નીકળ્યું મૂડ લઈ એ એવું ના પણ હોય હજુ તો નક્કી તો કરો માલ લેહર્યો કે નહીં લેહર્યો એ. એ માલ નીકળે ના નીકળે બધું માર કોઈ લેવા દે મારા ઘરે નીકળ્યું મૂડ લઈ કશું નહીં મળે ગમે તે હોય તારો ભાગી દે પણ મારો ભાગ હતો તો મને જ નહીં બોલાવા રહ્યો ને એ ગમે તે હાથમાં આવ્યો તો માર ખાઈ મરી જાય વ કોણ હતું બોલાવાળો વભળો તાન હા કયો કયો ભાઈ હા એટલે ઉતરો ને જલ્દી એક વાત કહું તમને બોલો તો કે જ્યાં હું તો એક દોનો પાછો જ્યો આ ખેતર મેં હાલ જ આવ્યો ખાવ નહીં કરવાનું હા. મને એક સપનું આવ્યું ના હોય સાચું કહું પેલા ડાયાજી નહીં હા એમને એક માલ બતાવ્યો મને ઓ આ તો વાત સાચી છે મેં ચેટલા ને મુજબ વાપરી આવું તો મને સપનું આવ્યું તમે મારા અંગાત આવશો આવું ખરા પણ એક સળન હા મારો અડધો ભાગ કરો બોલો ભાગ તો હાલે આપડે બે નો ભાગ તો હું આવું પછી હા તમે આવશો ખરા ને ફાઈનલ ને હા ચાન જવું આપડે હમણાં જઈએ પણ કોઈ કહેતા નહીં હો એ એટલું ગોડીઓ કરી માલ કાઢી ગયું મજા ના આવે એને મારા પમાવટ પડશે જ લાગે એવું એ નાથ રંગાજી તો હાલ ફોન કર્યો હોય બોલા હા અમારો હું ફોન કરું. હોય ને ભાઈ તમે કે જોન તો ઝઘડા કરો તો ફોન કરજો હાલ હા શાંતિ રાખો. વો ચાલો આ ગોડાજી હાલ હું ડાયાજી ના વાડામાં આવો. હા હાલ જ આવો. ઓય બધા ભેગા થયા કોમ તમારું આવો. એટલે એ તો કહેતો હતો કે મારે પત્ર ઉકેલી તો ધાબુ ભરવું હોય એટલે એને ફૂંચી ખાવાય નહીં તો ધાબુ ભરેલું હોય. એ વાતો એવી કરે જ ને તાર એને કશું ખાવા તો ઘરમાં હોય નહીં. એ ત્યાં મંગુ કેતો તો એ કાલ કેતો તો તાણ પણ ખાડો તો અત્યાર નો હા તો આજનો જ છે હા, તો એને આવો તો પછી ખબર પડશે શું હોય. ચીલી વાર કીધી ને ચીલી વાર લાગશે કે હાલ જ આવું એમ કીધું. હાલ જ આવે ને જુઓ, એમ વો કીધું. એ જલ્દી આવે ને એટલી જ વાર જોઈ રહ્યો હું આ બધું એને. પુલિયા ચમ તાત્કાલિક બોલાવે મને એટલે આ કોમ પડ્યું તું તમારું એટલે યાર શું કરે આ કે ખાડો કુદી નું હજી માલ તમે કાઢી ગયા કે માલ લઈ ગયો તું માલ બતો ખરો વાત લે, એ તમે વાંકને પેલા ઉભરે શાંતિ રાખો. પેલા પૂછવા દો એને. પૂછવા દો. મને ખબર શાંતિ રાખો તમે. એમની ડાયલા દાદાગીરી નહીં કરવાની વાતની પેલા ચોક પાડવા દે ઉભરે તને ખબર જો ચોકો તો બોલે લઈને આવ્યો ખરાબ હોય તો તારા શાંતિ રાખો તમે. પેલા વાત ઉભરો બે જણા તમે બરોબર. તમે મને ધાબુ ભરાવાનું કીધું તું વાહ એટલે આ ભાઈએ કીધું કે ધાબુ ભરાવાનું હોય ને અમને તેમ તો ભરાવું ચમ મારે એંડા હોય એટલે હું આના જસુભાઈ કે મારો કોઈક માલમાં ભાગ કરવાનો હતો. બધાજી આવ્યો હા આ તમે આટલું બધું કાઢી ગયા આટલું બધું કર્યું તો મને જોવાને નહીં કરી એટલે મેં નહીં કાઢ્યું ગળા છોકરા તમે ગમે એટલું કાઢી ગયા હોય પણ મને અડધો ભાગ આલી લેજો તમે એટલે હું નહીં કોઈ કહે નહીં માતાને હું કાઢવા જ નહીં આવ્યો પણ હોય અને પણ કાઢી તો જ્યાં આવું જૂઠું બોલો કાઢ્યું હું કાઢ્યું જ નહીં ને કોનું કરવાનું અમે વાત કરો ને આ તો હું બોલવા આવ્યો નહીં હોય વાત કરાડા ચલાવવા એટલે આ કે માલ કાઢી ગયા તમે ગોડાજી કે અલે હોય આવ્યો જ નહીં પણ હું માલ કાઢવા અને તમારું નામ આવે છે યાર. પણ હું આયા વગર તો હું કહું કે હું આવ્યો છું તમે વાત જોણતા હતા હું કરી ચલાડો બોલો એ તો આમાં ગોડાજી ખબર હ કેવી ખબર હે તમે માલની વાત કરો પેલા એ ગોડિયા માલ લાહે ચોકન મેલો ડાયલા નહીં આવ્યો હોય હું ગોદવા તમે બે પેલા બીજી માથા કુટના કરજો માલ લાવ માલ મારા કડે નીકળ્યો મારો ઘર હે, મારી જગ્યા આ તો બધી પંચાયત ની જગ્યા કેવાય. આ માલ નેહરાન તો પંચાયત માં હુંપવો પડે. આ સરકાર નું કેવાય. પણ મારી જગ્યા મારે પેલું ઘરે કામની જગ્યા રહે તો મારી એ જગ્યા તમારી કેવાય પણ જે માલ નેહરે ને એ બધો સરકાર માં જમા કરાવવો પડે. એટલે કશું ના મળે સરકાર ના તમ મળે સરકાર નો નકર સરકાર હે ને તો તમારો હાથ કર્યો કયા આગળ ના મળે. અરે હાથ બાત કરીએ બધું મારે કોઈ નહીં જોવાનું મારે તો માલ જોવાનું કશું ના મળે એમ તમને. આ તો સરકાર માં જોણ કરવી પડે હોની જો માલ નેહર્યો હતો.
મને ચોખવટ કરી આલવી એટલે પડશે એ બધું કોઈ નહીં લેવા દેવા. તમે યાર માલ લાવજો, મારા ઘરે લઈ જાય રહ્યો. એટલે મોમાં આપડા ખેતર માં બધા ભેગા કર્યા તમે એટલે પણ આવી ગોડીઓ આપડા એક માલ ખોદીને લઈ ગયો, હાલતું નહીં પાહું કે મારો ભાગા ને તો કે વાયહાનો માલ આનો એટલે વૈકાની લઈ જાય કે માલ નીકળ્યો હવે. ચોય મોમાં માલ લઈને અરે હું બપોરે આવ્યો ને તાને જીસીબી આઈ આપણે લેવલમાં કરું એટલે પાણી સારું ભરાય નહીં. એ હું કરે લે છોકરો કુંડી બનાવીએ. એ કુંડી પાવડા બનાવે તે લાવ માર પાવડો કોમનો માર લઈ જાવ ખેતરમાં બની ગયું એમ રેમ રમો સારું બની ગયું લઈ જતો પાવડું કેવું મોમાં આ તો જોયું તમે હા. આ છોકરો રમતો હતો પાવડો લઈને ગોતતો હતો પછી પાવડો લઈને હું બાળવા પોણી વાળવા જતો રહ્યો એટલે એ તો પણ મને તાર ફોન કરી કહેવાય નહીં. આ ગોડન મેં બે ચોર નાખી અને પાછા ખાડો ગોદો મૂકીને ખજાનો નીકળ્યો. આ કહેતું પણ તું. મોમાં મને શું ખબર કે તમે વતન ખજાનાની વાત કરતા છો આજે તમે આ રીતના વાળાથી વંગાર લેશો નહીં જોતો હા બરોબર ને આ રીતના હલવાઈ જશો તમે આ ખજાનાનું બધાનું નવો નાટક કરશો નહીં હા બરોબર ને કે હેરાન હેરાન થઈ જશો તમે એટલે એમાં કોઈ હેરાન ના થવાનું. નાતમ થઈ જવાય આ તો સરકારનું હ એટલે ખજાનો સરકારનું ન્યારો તો. ના હોય, આ તો મારા ઘડી કે મારા તારા? કહેવાય. અને આ અમની માફી માંગી લ્યો એટલે એ તો હવે જીમાં એમ બરાબર પતી ગયો. ના પતી જાય ને. આ જોયું ને કોને મને તો તારા પર વિશ્વાસ જ નહીં આવતો. તું તો એક વખત વચ્ચે કપાળ ખોદીને લઈ ગયો. અને ભણા વતાની બોલતો લાગે. મોમાં ભમાઈ દો, વધારે બોલા. ભમાઈ દો, ભણા. ના ના મોમાં આપડે દાદાજી તમે માફી માંગી લો હા બરોબર એટલે એ વાતે મોજે દરિયા થઈ જાય એટલે ગોડાજી ભૂલ થઈ ગઈ. હવે તો જે કહી દઉં કહી દઉં. હવે તો ભૂલ થઈ ગઈ બરાબર. એટલે કોઈ ના લગાડતા બરાબર. હારું હાલો લોહળો ક્યારે